અધેવાડાની ચંદ્રોદય સોસાયટીમાં મહાનગરપાલિકા અને ભાવનગર વિકાસ સત્તા મંડળની લડાઈમાં સ્થાનિક લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત। મહાનગરપાલિકામાં અધેવાડા ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારથી ભાવનગરના બે વિભાગો એટલે કે મહાનગરપાલિકા અને ભાવનગર વિકાસ સત્તા મંડળના કારણે ચંદ્રોદય સોસાયટીના લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત છે। છેલ્લા 10 વર્ષથી આ સોસાયટીના રસ્તાઓ બેસમાર બનેલા છે, તો બીજી બાજુએ પાણીની લાઈન, ગટરની સમસ્યા સહિતની સમસ્યાઓને લઈ રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પણ આજ સુધી કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ નથી આવ્યું। ત્યારે ફરી એક વખત મીડિયાના માધ્યમથી સ્થાનિક લોકોએ આ પ્રશ્નને હલ કરવાની માંગ કરી છે। ओके बा हलन चलन करता हो एवं राखવું હોય તો આમાં આઈલી હાલો એક મિનિટ ઉતારો અને તમે હાથા હોય ને તો પડી જાવ ને અમે પછી વાહે લ્યો કરો જાઓ પછી આ આખો લીરો લઈ લ્યો वीडियो बोले चार बनाता एम त આપણે ઓલો પણ આપણે ને થોડો મોટો ખાડો છે હા ઓદા માં આગજો પાણા માં આગજો જો ઓલા છોકરો પડી પડીને હાથ આમ થઈ ગયો આમ થાતા ના ના જો હું ભલા માં હાથ થઈ ગયા આમ થાતા ओके हेलो ओके पूरी करो हमारे रस्तानो प्रश्न है। आजूबाजूनी बधी सोसायटीमां रस्ता थई गया है, अमारी सोसायटीमां रस्तो हुं काम न थयो? अमारी सोसायटी साथे तंत्रनुं ओरमायुं वर्तन केम छे? तो કેટલા સમયથી નહીં હોય? છેલ્લા 10 થી 15 વર્ષથી આ તકલીફ છે। તો કઈ કઈ જગ્યાએ રજૂઆત કરી? અમે બીએમસી માં રજૂઆત કરી, મેયર શ્રીને રજૂઆત કરી, કલેક્ટર સાહેબને રજૂઆત કરી, રોડ વિભાગમાં રજૂઆત કરી, છતાંય કોઈ પરિણામ આવતું નથી। ત્યાંથી અમને એમ કહેવામાં આવે છે કે તમારી અરજી અમે લઈ લીધી છે, હવે અમે અમારી રીતે તપાસ કરી અને તમારી સોસાયટીમાં રોડ કરશું। કેટલા ટાઈમથી આવું કહેવામાં આવે છે? પેલા 5 વર્ષથી અમને આવી રીતે કહેવામાં આવે છે। હમણાં કઈ વચમાં બન્યું? હમણાં અમારે એક સોસાયટીમાં અમારે એક દાદા હતા, એ દાદા પડી ગયા, 108 ને ફોન કર્યો તોય તે 108 વાળાએ અમને રસ્તા ઉપરથી એમ કીધું કે રસ્તો ખરાબ છે, તમે દાદાને લઈને બહાર આવો, અને અમને ત્યાંથી અમે સોસાયટીની બહાર અમે લઈ ગયા અને પછી ત્યાંથી દાદાને દવાખાને લઈ ગયા। અમારો અહીંયા રસ્તો સોસાયટીમાં બનવો ફરજિયાત છે, અમને રસ્તો બનાવી જ દેવો પડશે। અમને નહીં બનાવી દે રસ્તો તો અમે ઉપરની કચેરીમાં રજૂઆત કરશું, અમે મતદાનનો બહિષ્કાર કરશું, ચૂંટણીનો બહિષ્કાર કરશું અને ધરણા ઉપર બેસશું।